અમરેલીમાં પાયલ ગોટીના કેસના ઘેરા પડઘા પડ્યા છે। વિપક્ષે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો। વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ સવાલ કરતા કહ્યું કે જે રીતે થોડાક દિવસ પહેલાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ડીઆઈજી નિલીપ રાયને જે તપાસ સોંપી હતી તે તપાસનો રિપોર્ટ ક્યાં પહોંચ્યો છે। આ પ્રકારના સવાલ ઉઠ્યા બાદ ગઈકાલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે એક મોટો સપાટો અમરેલી જિલ્લામાં બોલાવ્યો હતો અને એલસીબીના પીઆઈ, પીએસઆઈ અને સાયબર ક્રાઇમના પીઆઈની જિલ્લા બહાર બદલી કરી દેતા ખળબડાટ મચી ગયો છે। ત્યારે વાત કરીએ કોની ક્યાં બદલી થઈ છે તે। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલાં અમરેલી જિલ્લો ખૂબ ચર્ચામાં રહ્યો હતો, જેમાં અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીમાં જે પત્રકાંડનો મામલો સામે આવ્યો હતો। આ ઘટનાથી ભારતીય જનતા પાર્ટીની શિસ્તતા સામે પણ અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા। એટલું જ નહીં, પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનું પોલીસે આ ઘટનાક્રમમાં આરોપી બનાવીને જે સરઘસ કાઢ્યું હતું તેને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો અને આ મામલે વિપક્ષે પણ વિરોધ નોંધાવ્યો હતો। આ મામલાની તપાસ જે રીતે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો તેને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ડીઆઈજી નિલીપ રાયને સોંપી હતી। ડીઆઈજી નિલીપ રાય છે તે 2 દિવસ અમરેલીમાં રહ્યા હતા અને આ પત્રકાંડ બાદ જે પાયલ ગોટીએ પોલીસ ઉપર ગંભીર માર મારવાના આરોપ કર્યા હતા તે મામલાને લઈને પણ તપાસ કરવામાં આવી રહી હતી અને અત્યાર સુધી 1 મહિના કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે। ત્યાં સુધી અત્યારે કોઈ રિપોર્ટ આ તપાસનો સામે ન આવતા વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા વિધાનસભાની અંદર। આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ડીઆઈજી નિલીપ રાયે જે તપાસ કરી છે પાયલ ગોટી કેસમાં તે મામલામાં તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી। ત્યારે આ ઘટનાને લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગઈકાલે અમરેલી જિલ્લામાં મોટો સપાટો બોલાવ્યો હતો, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર AM પટેલ, જેમની બદલી કચ્છ ભુજ જિલ્લા ખાતે કરી દેવામાં આવી છે। AM પરમાર જે સાયબર ક્રાઇમના પીઆઈ હતા તેમની બદલી વડોદરા શહેરમાં કરવામાં આવી છે। સાથે જ કુસુમબેન પરમાર જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે લોકલ ક્રાઇમ બ્રાન્ચના, તેમની બદલી વડોદરા ગ્રામ્યમાં કરી દેવામાં આવતા ફફડાટ ફેલાયો હતો। એટલું જ નહીં, આ મોટું એક્શન લીધા બાદ અમરેલીના એસપી સંજય ખરાતે પણ મોટું એક્શન લીધું હતું, જેમાં 8 જેટલા પીઆઈઓની અમરેલીના અંદર જે હતા તેમની આંતરિક બદલી કરવામાં આવી હતી। 8 જે લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હતા તેમને હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી અને જે 7 પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા તેમની પણ આંતરિક બદલી કરવામાં આવી હતી। એટલે મોટા પ્રમાણમાં આંતરિક બદલી તેમાં જિલ્લા બહાર જે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે 2 પીઆઈ અને પીએસઆઈની બદલી કરતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। પરંતુ હવે જોવાનું રહ્યું કે ક્યાં સુધી આ તપાસનો રિપોર્ટ છે તે રાજ્યના પોલીસ વડા સુધી પહોંચે છે અને આગામી સમયમાં જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।